જો તમને મેનોપોઝ પછી નીચેથી એટલે કે યોની માર્ગથી વજાઇનાથી લોહીના છાંટા પડે તો તમારે એને અવગણવા જોઈએ, અવોઇડ કરવા જોઈએ? આન્સર છે કમ્પ્લીટલી નો. કારણ કે આ એન્ડોમેટ્રિયલ કેન્સર એટલે કે ગર્ભાશયનું કેન્સર હોવાના ચાન્સીસ કે સિમ્પટમ્સ હોઈ શકે છે. એન્ડોમેટ્રિયલ કેન્સર એ મોસ્ટ કોમન ગાયનેકોલોજીક કેન્સર છે કે જેમાં ગર્ભાશયની અંદરની લાઇનિંગના સેલ્સ અનિયંત્રિત રીતે વધતા હોય છે અને એ પછી બહાર ફેલાતા હોય છે. કોને આ થવાનું જોખમ વધારે છે? જો તમારું વજન વધારે હોય કે 30 BMI થી વધારે હોય તમારો, તમને અનકન્ટ્રોલ ડાયાબિટીસ મલાઇટસ હોય કે તમને PCODની ટ્રીટમેન્ટ લાંબા સમય સુધી ચાલી હોય કે પછી તમને ઇન્ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ બી ચાલી હોય કે પછી તમારા ફેમિલીમાં હિસ્ટ્રી હોય કોઈને કે કોલોન કેન્સર કે ગર્ભાશયના કેન્સર કે પછી તમને નોન લિન સિન્ડ્રોમની હિસ્ટ્રી હોય તો ડેફિનેટલી તમારું રિસ્ક નોર્મલ પોપ્યુલેશન કરતાં વધારે છે. ગર્ભાશયના કેન્સરની ટ્રીટમેન્ટ આરામથી રોબોટિક, લેપ્રોસ્કોપિક કે ઓપન પદ્ધતિ દ્વારા થઈ શકે છે અને જો રોબોટિક કે લેપ્રોસ્કોપિકથી કરવામાં આવે તો પેશન્ટ 24 કલાકની અંદર ચાલતું ઘરે જઈ શકે છે. થેન્ક યુ.